નમસ્તે દોસ્તો, કેમ છો? વેલકમ બેક ટુ લર્ન ઉડુ. આજનો આપણો ટોપિક છે ક્રિએટ કોટેશન ઇન ઉડુ એન્ડ we'll also see how we can customize quotation. So without wasting a time, let's jump into the session directly. So આ આપણું ઉડુનું ડેશબોર્ડ છે. કોટેશન માટે એઝ વી નો, જેમ કે આપણે લાસ્ટ સેશનમાં સેલ્સ વિશે માહિતી લીધી હતી, તો અહીંયા સેલ્સ ઉપર હું ક્લિક કરીશ એટલે અલગ અલગ કોટેશન બતાડશે, રાઈટ? જે આપણે અમુક બેઝિક નોલેજ છે લાસ્ટ સેશનમાં લીધું હતું. જો કોઈથી બાય ચાન્સ મિસ થઈ ગયું હોય તો મારી યુટ્યુબની ચેનલ છે એઆઈ ઉડુ, ત્યાં જઈને એ વિડીયો રેફર કરી શકો છો. અહીંયા કોટેશન બનાવવા માટે તમે ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારી પાસે આ રીતની સ્ક્રીન આવશે, જ્યાં તમે અલગ અલગ ડિટેલ્સ છે ફિલઅપ કરી અને કોટેશન બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, જે કસ્ટમર માટે તમે કોટેશન બનાવતા હો એ જો એ લિસ્ટમાં હોય તો તમે અહીંથી ડિરેક્ટલી સિલેક્ટ કરશો એટલે બાકીની ડિટેલ્સ છે આપોઆપ ફિલઅપ થઈ જશે. બટ જો એ કસ્ટમર ન્યૂ છે તો તમે ન્યૂ પણ એડ કરી શકો છો. અહીંયા ક્રિએટ ન્યૂ બટન ઉપર ક્લિક કરીને તમે ક્રિએટ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પોપઅપ ઓપન થશે, જ્યાંથી તમે ન્યૂ કસ્ટમર છે એની ડિટેલ્સ એડ કરી સેવ કરશો એટલે એ જે કસ્ટમરની ડિટેલ્સ છે લિસ્ટની અંદર સેવ થઈ જશે અને ત્યારબાદ તમે એ કસ્ટમરને ડિરેક્ટલી અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અહીંયા હું ઓલરેડી જે કસ્ટમર છે એને સિલેક્ટ કરું છું. ઓકે, તો અમુક એને રિલેટેડ ઇન્ફોર્મેશન જેમ કે એનું એડ્રેસ સિલેક્ટ થઈ જાય છે. આ જે કોટેશન છે એની એક્સપાયરી ડેટ શું છે, જેમ કે આપણને ખ્યાલ છે કે દરેક બિઝનેસમાં પ્રાઇઝિંગ છે અપડાઉન થતું હોય છે, તો એના અકોર્ડિંગ આપણે જે કોટેશન છે એની અમુક લિમિટ સેટ કરતા હોય છે કે આ કોટેશન છે ફોર એક્ઝામ્પલ 24 જૂન સુધી છે, ત્યારબાદ આ કોટેશન ચાલશે નહીં. ઓકે, કોટેશન જે ક્રિએટ થયો એની ડેટ બાય ડિફોલ્ટ છે ફોર એક્ઝામ્પલ હું અત્યારે ક્રિએટ કરું છું તો એ ડેટ બતાડશે. પછી પ્રાઇસ શેમાં છે, ઓકે આઈએનઆર. પેમેન્ટ ટર્મ્સ કઈ રીતની છે, અમુક પેમેન્ટ ટર્મ્સ હોય છે કે 50% એડવાન્સ અથવા જે પેમેન્ટ છે 15 દિવસમાં, તો એ તમે અહીંયા મેન્શન કરી શકો છો. ધેન પ્રોડક્ટ એડ કરવી. કોટેશન તમે જે પ્રોડક્ટ માટે બનાવો છો એ પ્રોડક્ટને તમે અહીંયાથી એડ કરી શકો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે જે પ્રોડક્ટ અહીંયા જે પ્રોડક્ટ મોડ્યુલ છે એમાંથી એ મોડ્યુલ દ્વારા જે પણ પ્રોડક્ટ આપણે એડ કરીએ છીએ એનું લિસ્ટિંગ અહીંયા બતાડશે. તો હું ફોર એક્ઝામ્પલ આ પ્રોડક્ટ સિલેક્ટ કરું છું. એના તમે જેવી રીતે સિલેક્ટ કરશો એ ત્યારબાદ આ પોપઅપ ઓપન થશે, જ્યાંથી તમે ક્વોન્ટિટી સિલેક્ટ કરી શકો છો, મતલબ જે રીતની કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે. ઓકે, અહીંયાથી તમે કસ્ટમાઇઝ વેલ્યુ ફોર એક્ઝામ્પલ ઘણી વખત એવું હોય છે કે ફર્નિચરમાં બાય ડિફોલ્ટ પ્રોડક્ટની પ્રાઇસ XYZ હોય છે, ત્યારબાદ કોઈ કસ્ટમાઇઝ કરાવવું હોય કોઈને અથવા એને રિલેટેડ કોઈ પણ વર્ક હોય તો એ વેલ્યુ અહીંયાથી એડ થઈ શકે છે. ઓકે, ડન. આ રીતે તમે બનાવી શકો છો. પ્લસ અલગ અલગ નોટ એડ કરવી હોય એને રિલેટેડ, કોઈ એક સેક્શન એડ કરવું હોય, ઓકે, એક કેટેલોગ એડ કરવું હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. કેમ કે આ જે કોટેશન છે એ એમને ઈમેલ દ્વારા જશે, એમને એક લિંક જનરેટ થશે, મતલબ કે જ્યારે ઓપન કરશે ત્યારે વેબસાઇટનું જેમ પેજ ઓપન થાય છે એવું જ થશે. એ બહુ જ કહેવાય ને કે સેલ્સ ઓરિએન્ટેડ બનાવેલું છે કે ઘણી વખત એવું છે કે કસ્ટમર છે એ કોઈ એક વસ્તુ પસંદ કરે છે, બટ આપણે ફોર એક્ઝામ્પલ કેટલોગ છે આવું બધું જો કોટેશનની અંદર એડ કરેલું હોય તો જ્યારે કોટેશન જોશે એક્સેપ્ટ કરવા માટે તો ત્યારે આવી રીતે આપણે ક્રોસ સેલિંગનું એક સ્ટ્રેટેજી અપનાવી શકીએ છીએ. તો એ ફીચર પણ છે. ધેન અલગ અલગ ટર્મ્સ છે તમે અહીંયાથી એડ કરી શકો છો. હવે અહીંયા તમે જોશો એક ઓપ્શન છે કોટેશન ટેમ્પલેટ. તો અહીંયા કોટેશન ટેમ્પલેટ શું છે કે આપણને ખ્યાલ છે કે દર વખતે આ રીતનું જે કોટેશન છે બનાવવું, ઓકે, યાદ રાખવું કઈ પ્રોડક્ટ આ છે તે છે, એની બદલે અમુક વખતે આપણને ખ્યાલ હોય છે કસ્ટમર કઈ રીતના આવે છે આપણી પાસે. ઓકે, ફોર એક્ઝામ્પલ મારી પાસે કોઈ હોટલનો માલિક છે, બરોબર, અને મારો ચેર સોફા એ ટાઈપ ઓફ બિઝનેસ છે, તો મને ખ્યાલ છે કે એ બેઝિકલી કેવું હોય છે કે ભાઈ 1 ટેબલ હોય છે, ધેન 4 ખુરશી હોય છે, આટલું ફિક્સ હોય છે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. તો આવી રીતના ઘણા કોટેશન એવા હોય છે કે જે ફિક્સ જ હોય છે, દર વખતે તમારી પાસે આવે છે.
ઇન શોર્ટ એ કોટેશન એવા હોય છે કે એ તમે પ્રી ટેમ્પલેટ રેડી કરીને રાખો અને ક્યારે પણ કોઈ રિક્વાયરમેન્ટ આવે તો તમે એમાં થોડોક કહેવાય ને કે ચેન્જ કરી અને સબમિટ કરી શકો, જેથી તમારો ટાઈમ બચે છે. તો હું ફોર એક્ઝામ્પલ અહીંયા એક આ સિલેક્ટ કરું છું, ઓફિસ ફર્નિચર. ઓકે, જેવું હું સિલેક્ટ કરીશ એટલે મેં જે આ ટેમ્પલેટ પહેલા બનાવેલું હતું એ તમે જોશો એ પ્રમાણે બધી ડિટેલ્સ છે ઓટોમેટિક ફિલઅપ થઈને આવી ગઈ છે. હવે ફોર એક્ઝામ્પલ આ કોઈ એક XYZ કસ્ટમર માટે મેં બનાવ્યું હશે ઇન પાસ્ટ અને એના બેઝ ઉપર મેં એક આ પ્રી ડિફાઇન્ડ ટેમ્પલેટ રેડી કરી રાખ્યું. બટ હવે જે અત્યારે હું કોઈ વ્યક્તિને જે મોકલું છું એના અકોર્ડિંગ મારે આમાં આ વસ્તુ નથી જોઈતી, તો હું અહીંથી ડિલીટ કરી નાખીશ કે બાકી બધી જ વસ્તુ મને એઝ ઇટ ઇઝ જોવે છે. તો તમે જુઓ છો કે ખાલી એક જ ક્લિક ઉપરથી મારી બધી જ વસ્તુ ફિલઅપ થઈ ગઈ છે. બે વસ્તુ, એક તો સમય બચશે, મારે યાદ નહીં રાખવું પડે, અને આની અંદર જે પ્રાઇઝિંગ ને બધું છે એ સ્લાઇટલી એડજસ્ટ કરીને પણ હું આને રીયુઝ કરી શકીશ. સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ કસ્ટમ ટેમ્પલેટ. અને બાકીની આગળની પ્રોસેસ તો ખ્યાલ છે. અહીંથી સેન્ડ બટન ઉપર ક્લિક કરો એટલે કોટેશન સેન્ડ થશે. ઓકે, હવે આપણે એ પ્રોસેસ આગળ જોઈએ એ પહેલા આપણે એ જોઈએ કે આવી રીતે કસ્ટમ ટેમ્પલેટ છે કે પોતે જાતે બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકીએ. તો કંઈ જ નથી કરવાનું, તમારે સેલ્સ મોડ્યુલની અંદર ઉપર જે ટોપ મેનુ છે જ્યાં મારું કર્સર મૂવ થાય છે ત્યાં આગળ કન્ફિગરેશનમાં જવાનું છે, ધેન સેટિંગ્સમાં. ઓકે, સેટિંગ્સમાં ગયા બાદ એક વસ્તુનું ખાસ ખ્યાલ રાખવાનું છે કે કોટેશન એન્ડ ઓર્ડર સેશનની અંદર તમારી પાસે આ રીતના ઓપ્શન્સ હશે, ઓનલાઈન સિગ્નેચર, કોટેશન ટેમ્પલેટ. મેક શ્યોર કે આ 4 ઓપ્શન છે ટીક હોવા જોઈએ. આઈ ગેસ બાય ડિફોલ્ટ ક્લિક જ હોય છે, બટ ઇન કેસ ના હોય તો આ 4 જે ચેકબોક્સ છે તમારે ટીક કરવાના છે. ઓકે, ધેન અહીંયા કોટેશન ટેમ્પલેટ ઉપર તમે ક્લિક કરશો, સોરી, તો તમને અહીંયા લિસ્ટ બતાવશે. બાય ડિફોલ્ટ એક છે ઓફિસ ફર્નિચર જે આપણે હમણાં જોયું હતું પ્રી ડિફાઇન ટેમ્પલેટ. ઓકે, આની પર હું ક્લિક કરું છું એટલે તમે જોશો કે એ જે ટેમ્પલેટ XYZ ટાઈમે બનાવેલું હતું આખું સેટ છે, આમાં બધી જ વસ્તુ છે. કોટેશનની વેલિડિટી છે, સિગ્નેચર, ઓનલાઈન પેમેન્ટ ટર્મ્સ, કઈ કંપની, ફોર એક્ઝામ્પલ અવર કંપની, કોટેશન કેલ્ક્યુલેટર છે કઈ રીતનું, બરોબર, ટર્મ્સ એન્ડ કન્ડિશન. ઓકે, કોઈ અલગ બીજા કોટેશન હેડર છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન, આ બધી જ વસ્તુ પ્રી ડિફાઇન સેટ કરેલી છે. હવે તમે અહીંયા બે વસ્તુ કરી શકો. ફોર એક્ઝામ્પલ હું પહેલા ટેમ્પલેટ્સમાં જતો રહું, તમારી પાસે આ જે ટેમ્પલેટ છે એને સિલેક્ટ કરો, એક્શનમાં જઈ ડુપ્લિકેટ કરી દો અને પછી તમે ફોર એક્ઝામ્પલ હું કરીને બતાવું, આ મેં ડુપ્લિકેટ કરી દીધું એટલે આનું જ બીજી વાર બની. હવે અહીંયાથી હું જે બેઝિક વસ્તુ છે અપડેટ કરી, સોરી એડિટ કરી અને આનું આ કોટેશનને બીજા કોઈ એઝ આ મતલબ આ ટેમ્પલેટને કોઈ બીજા કોટેશન માટે યુઝ કરી શકું છું. ઓપ્શન નંબર 2 એ છે કે તમારે એવું છે કે ના મારે જે કોટેશન બનાવવાનું છે એ આ કોટેશનથી તદ્દન અલગ છે, તો ન્યૂ પર ક્લિક કરીને તમે અહીંયાથી કોટેશનનું ટેમ્પલેટ રેડી કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે આપણે એક ટેમ્પલેટ બનાવીને જોઈએ, આને હું અત્યારે ડિલીટ કરી દઉં છું. ઓકે, ન્યૂ. ઓકે, હવે કોટેશન બનાવવા માટે તમારી પાસે અલગ અલગ ડિટેલ્સ રેડી હોવી જોઈએ. તો ફોર એક્ઝામ્પલ હું એક બનાવું છું કે હોટેલ ચેર્સ એન્ડ ટેબલ્સ, મતલબ કે હોટેલ્સને રિલેટેડ મારી પાસે કોઈ ઇન્ક્વાયરી આવે છે, હોટેલ, રેસ્ટોરન્ટ વગેરે વગેરે, તો એમાં અમુક બેઝિક ફિક્સ જ હોય છે કે અમુક ચેર્સ હોય, એકાદું ટેબલ હોય, બરોબર, એક બંચ હોય આખો, એક ચાર પાંચ ચેર્સ અને એકાદું ટેબલ. ઓકે, પછી હું અહીંયા વેલિડિટી સેટ કરી દઉં, ફોર એક્ઝામ્પલ 45 days. ઓકે, કન્ફર્મેશન ઈમેલ ક્યારે, તો આપણે ઓર્ડર કન્ફર્મેશન સેટ કરી દઉં છું, મતલબ કે આની અંદર જે ઈમેલ જશે એ કન્ફર્મેશન ઈમેલ જશે. ઓકે, ઓનલાઈન પેમેન્ટ છે કે નથી તમે અહીંયા મેન્શન કરી શકો છો 100%. ઓકે, કંપની આપણી જે છે બાય ડિફોલ્ટ. આ શા માટે, મેં જેમ લાસ્ટ સેશનમાં સમજાવ્યું હતું કે જનરલી એવું હોય છે કે કંપની છે અલગ અલગ રિજિયનમાં હોય છે, અલગ અલગ સિટી સ્ટેટમાં હોય છે, તો એ લોકો અહીંયા કંપની વાઇઝ સેટઅપ કરાવતા હોય છે, તો ત્યારે ઓપ્શન કામ લાગશે. ઇન્વોઇસિંગ જનરલ છે, ઓકે, એમાં આપણે સેલ્સ રાખશું
કેમ કે આપણું જે ઇન્વોઇસ છે બરોબર, સેલ્સ જર્નલ આપણે આગળ જોઈશું શું છે. કોટેશન કેલ્ક્યુલેટર છે એ તમારે કેના બેઝ ઉપર રાખવું છે એ સેટિંગ સિલેક્ટ કરી લો છો. ઓકે, હવે અહીંયા પ્રોડક્ટ આપણે એડ કરી દઈએ અમુક. ફોર એક્ઝામ્પલ આ કસ્ટમાઇઝ ડેસ્ક. ઓકે, દેન અત્યારે તો ચેર. ઓકે, બે વસ્તુ હું સિલેક્ટ કરું છું. એને રિલેટેડ મારે કોઈ ડિસ્ક્રિપ્શન એડ કરવું હોય તો એ. ક્વોન્ટિટી કે હું આને મૂવ કરી દઉં છું. ક્વોન્ટિટી ફોર એક્ઝામ્પલ 5. ઓકે, જસ્ટ આપણે એક ચેક કરવા માટે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન. ધીસ ઇઝ જસ્ટ અ ડમી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. ઓકે, બેઝિક આપણે અહીંયા એડ કરી દીધી છે ડિટેલ, અને બાકીના જે અમુક નેસેસરી ઓપ્શન્સ હતા એને સિલેક્ટ કર્યા છે. ઓકે, આ એક જસ્ટ બનાવીએ છીએ આપણે શીખવા પર્પઝથી, બટ તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયાથી સેવ બટન ઉપર હું ક્લિક કરી દઈશ. કોટેશન ટેમ્પલેટ્સમાં જતો રહીશ. તમે જુઓ છો મારું જે ટેમ્પલેટ છે એ બની ગયું છે. નાવ આપણે ગો બેક ટુ ધી કોટેશન, સોરી. નાવ અહીંયા હું ન્યૂ પર ક્લિક કરું છું. ઓકે, કસ્ટમરની ડિટેલ્સ સિલેક્ટ કરું છું. ઓકે, પેમેન્ટ ટર્મ સિલેક્ટ કરું છું અને ટેમ્પલેટની અંદર જે બનાવ્યું હતું આપણે જો અહીંયા લિસ્ટમાં આવી ગયું છે, ત્યાં ઉપર હું ક્લિક કરીશ એટલે બાકી બધું જ જે કેલ્ક્યુલેશન છે, ટર્મ્સ હતી જે પણ આપણે એડ કરી હતી એ બધી જ આવી ગઈ છે. ઓકે, નાવ અહીંયા આપણે જ્યારે કસ્ટમરને આ કોટેશન જશે એની પહેલા આપણે જોવું હોય કે કેવું દેખાશે તો અહીંયા પ્રિવ્યુ પર ક્લિક કરશો તો તમને પ્રિવ્યુ બતાશે કે આ જે ટેમ્પલેટ છે એ આવી રીતનું દેખાશે. અહીંયા સાઇન એન્ડ પે ઉપર ક્લિક કરશે કસ્ટમર. ઓકે, એટલે આવું પોપઅપ ઓપન થશે, એ એક્સેપ્ટ કરશે. ઓકે, એટલે જે કોટેશન છે એ એક્સેપ્ટ થઈ ગયું છે અને હવે એ અહીંથી પેમેન્ટ પે કરી શકશે. સીધું પેનું બટન આવી જશે અને જ્યાંથી પે કરી શકશે. અત્યારે આપણે પેમેન્ટ મેથડ છે ઇન્ટિગ્રેટ નથી કરી, એટલા માટે આ રીતનું શો થાય છે. આગળ ફ્યુચરમાં જોઈશું પેમેન્ટ મેથડ રિલેટેડ, મતલબ પેમેન્ટ મેથડ આપણે કઈ રીતે ઇન્ટિગ્રેટ કરવી અને અહીંથી કસ્ટમર કઈ રીતે ડિરેક્ટલી પે કરે અને આપણા એકાઉન્ટમાં કઈ રીતે આવે. ઓકે, અત્યારે હું આને ક્લોઝ કરી દઉં છું. દેન આફ્ટર તમે જોઈ શકો છો ઘણી બધી બેઝિક વસ્તુ અહીંયા આપણને બતાય છે. જેમ કે આપણે જે પ્રોડક્ટ નાખી હતી એ ટર્મ્સ આવી ગઈ છે, પે નું બટન આવી ગયું છે, ઇનશોર્ટ બધી જ વસ્તુ. અને અહીંયાથી એ પોતાનો ઇનવોઇસનું ફોર્મેટ પણ જોઈ શકે છે. સો ધીસ ઇઝ હાઉ વી કેન ક્રિએટ કસ્ટમ ટેમ્પલેટ ઓફ કોટેશન ઇન ઉડુ 19. ઓકે, અને બીજી વસ્તુ પણ આમાં એક ખાસ છે, જેમ કે આપણે સેલ્સમાં જઈએ. ઓકે, ન્યૂ કોટેશન, કસ્ટમર સિલેક્ટ કરું છું જસ્ટ તમને બતાવવા માટે, અને ટેમ્પલેટ સિલેક્ટ કર્યા છે જે પ્રી ડિફાઇન્ડ છે એ. ઓકે, પ્રિવ્યુ. ઓલરાઈટ, હવે તમે આ જોશો કે આની અંદર ઓપ્શન સિલેક્શન નામનું એક ફીચર છે. હવે આમાં કેવું થશે, આ ક્રોસ સેલિંગ છે. કસ્ટમર અહીં સુધીનું તો ઓલરેડી સિલેક્ટ કરેલું જ છે, પણ તમે ઓપ્શન સિલેક્શન જે છે એ આપશો તો આનાથી બેનિફિટ શું થશે કે ફોર એક્ઝામ્પલ કસ્ટમરે છે એ ટેબલ અને ચેર ઓર્ડર કર્યા છે, બટ આપણે એને ક્રોસ સેલિંગમાં ઓફર કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ જે હોટલની અંદર ચેર હોય છે, ટેબલ્સ હોય છે, આપણે એવું કરીએ કે બુકે અથવા ટેબલ ઉપર પેલું વ્યાસ કુંજો હોય છે, ફ્લાવરનો પડેલો હોય છે. તો જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું, કંઈ પણ આપણે એને કરી શકીએ છીએ. અને અહીંયા એ સિલેક્ટ કરશે, એને એમ થાય કે ભાઈ કોટેશન જ્યારે જોવે છે ત્યારે એને સ્ટ્રાઇક થાય કે હા ભાઈ આ વસ્તુ પણ મને જરૂરી છે, તો એ અહીંયાથી સિલેક્ટ કરી શકે છે અને તમે જોશો પ્રાઇઝિંગમાં ઓટોમેટિકલી રિફ્લેક્ટ થઈ જાય છે. તો આ ઓપ્શન પણ તમે સેલ્સની અંદર આપી શકો છો કોટેશન ટેમ્પલેટ જ્યારે બનાવો છો ત્યારે. તો એ રીતનું ક્રોસ સેલિંગ માટેનું જે ઓપ્શન બનાવવા માટે શું કરવાનું છે જોઈએ આપણે. તો સેમ આપણે જે ટેમ્પલેટ બનાવ્યું હતું એમાં જઈએ, હોટેલ ચેર એન્ડ ટેબલ્સ. ઓકે, ત્યાં આગળ અહીંયા એડ અ સેક્શન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા સિલેક્ટ ઓપ્શન
ઓપ્શન નામનું હું એક સેક્શન બનાવું છું. તમારે અહીંયા એડ સેક્શન ઉપર ક્લિક કરવાનું છે ને ટાઇટલ આપી દેવાનું છે. ઓકે, અને અહીંયા એની સામે જે મેનુ જેવું આઇકન હશે 3 ડોટ્સ ટાઈપ, તમે મારું કર્સર જુઓ છો ત્યાં આગળ ક્લિક કરી અને સેટ ઓપ્શનલ એ ચેકબોક્સ આની ઉપર ક્લિક કરી દેવાની છે તમારે. સોરી. ઓકે, અહીંયા તમે જુઓ છો મારું માઉસ છે. સેટ ઓપ્શનલ આની ઉપર ક્લિક કરી દેવાની છે એટલે અહીંયા આ રીતનું રાઉન્ડ ડોટ આવી જશે. ત્યારબાદ તમે અહીંયા જે પણ ક્રોસ સેલિંગ માટેની પ્રોડક્ટ હોય છે એડ કરી શકો છો. હું અત્યારે ટેમ્પરરી કોઈ પણ રેન્ડમ 2 પ્રોડક્ટ એડ કરું છું બતાવવા માટે. ઓકે, એન્ડ ધેન આને હું સેવ કરી દઉં છું. ઓકે, હવે આપણે ફરી વખત જઈએ ઓર્ડર્સ કોટેશનમાં, ન્યૂ કોટેશન, અને અહીંયાથી સિલેક્ટ કરીએ પર્સનનું નામ. ઓકે, અહીંયાથી સિલેક્ટ કરી દઈએ છીએ આપણે જે ટેમ્પલેટ બનાવ્યું હતું એ, અને તમે જોઈ શકો છો કે આપણે જે ઓપ્શન એડ કર્યા હતા ક્રોસ સેલિંગ માટેના એ અહીંયા આવી ગયા છે. અને ફરીવાર આપણે પ્રિવ્યૂ કરીને જોઈએ તો તમને આઈડિયા આવશે કે જે આપણી મેઇન પ્રોડક્ટ હતી એ બતાડે છે કે બટ ઓબ્વિયસલી ક્લાયન્ટને પરચેસ કરવાની એમને જે કરવા માટેનું જે કોટેશન મોકલ્યું હતું એ છે એક્સેપ્ટ કરવા માટે એમને આપ્યું છે. પ્લસ આપણે ક્રોસ સેલિંગ માટેનો ઓપ્શન પણ એડ કરી દીધો છે કે બાય ચાન્સ એ જોવે અને એને એવું લાગે કે ભાઈ મને આ પણ પરચેસ કરવું છે તો આની ઉપર સિમ્પલ ક્લિક કરશે કે ધેન એ પણ ઓટોમેટિક બધી જ વસ્તુ સેટ થઈ જશે, પ્રાઇઝિંગ એન્ડ એવરીથિંગ. અને અગેન સેમ એને પણ એક્સેપ્ટ કરી પે કરશે એટલે એ વસ્તુ પણ પરચેસ મતલબ એક્સેપ્ટ થઈ જશે અને તમારું ક્રોસ સેલિંગ પણ થઈ જશે. So this is how you can use different kind of strategy in quotation using Odoo 19. So dear friends, this is all about today's session. આપણે જોયું કોટેશન શું છે, એ કઈ રીતે ક્રિએટ થાય છે, પ્લસ તમે ઓન કસ્ટમ ટેમ્પલેટ્સ બનાવવા હોય, તમને જે એક્ઝામ્પલ આપ્યું તો તમને એવું થતું હશે કે 1-2 કોટેશન ના એક્ઝામ્પલ જોયા, બટ તમે જ્યારે ઇમેજિન કરો હ્યુજ નંબર ઓફ આપણો ટ્રાન્ઝેક્શન્સ હોય અને કોટેશન ડે બાય ડે આપણે નંબર્સ ઓફમાં સેન્ડ કરવાના આવે છે, તો આ જે પ્રોસેસ છે સેલ્સ પર્સન માટે, ઇવન કંપનીના કોઈ પણ મેનેજર્સ માટે બહુ જ ઇઝી બની જાય છે. પ્રોફેશનલ કોટેશન કઈ રીતે બિઝનેસમાં હેલ્પ થાય છે? બિલ્ડ કસ્ટમર ટ્રસ્ટ. કેમ કે તમે જોયું લેઆઉટ કેટલું નીટ એન્ડ ક્લીન હતું, બધી જ વસ્તુ વેલ કહેવાય ને કે સ્પેસિફાઈ કરેલી હતી. ઓકે, પ્રાઇઝિંગ છે એ બધું જ ક્લિયરલી મેન્શન કરેલું આપણે છે. બ્રાન્ડિંગ ઇમ્પ્રૂવ કરે છે કેમ કે કોટેશનનો લુક એનોલ મેટર કરે છે. તમે જુઓ છો કે જે આપણે બેઝિક પેપર કોટેશન આપતા હોય છે એના બદલે બધી જ પ્રોસેસ છે ઇન ફ્રન્ટ ઓફ થાય છે અને પ્રોસેસ સ્પીડઅપ થાય છે. કેમ કે આપણે જોયું કે કોટેશન છે આપણે અલગ અલગ ટેમ્પલેટની મદદથી, ઇવન સેટિંગ્સ, આ બધું જ પ્રોપરલી વન ટાઈમ સેટ કરી અને ધ્યાન આપણે એને કન્ટિન્યુ રીયુઝ કરી શકીએ છીએ માઇનોર ચેન્જીસ સાથે. ફરી મળીશું નવા વિડીયો સાથે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. યુટ્યુબ AI Odoo અમારી વેબસાઇટ છે stats360.com/Odoo. જો તમને તમારા કંપનીમાં ઓર્ગેનાઇઝેશનમાં Odoo રિલેટેડ કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો વી કેન ડુ ઇટ. અને અમારો મોબાઈલ નંબર પણ છે. બાય બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.